કેમ છો બધા? મજામાં હશો? હવે આજે આપણે ચેપ્ટર 4 એના જે કાંઈ થોડા ઘણા દાખલા બાકી છે એ પૂર્ણ કરવાના છે, એટલે આજે ચેપ્ટર 4 પૂરું થઈ જશે. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4.20 એમાં આપણે એવું કીધું છે કે એક કિરણાવલી એટલે જુદા જુદા વિદ્યુત ભારિત કણનો સમૂહ અથવા જથ્થો એ બીમ તરીકે આગળ વધે છે. હવે એના માટે આપણે જુદી જુદી પ્રકારની માહિતી આપી છે કે વિદ્યુત ક્ષેત્ર આટલું છે, ચુંબકીય ક્ષેત્ર આટલું છે. આપણે આઈડેન્ટિફાઈ નક્કી કરવાનું છે કે આ કોનો સમૂહ છે. હવે કિરણાવલી એટલે ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, આલ્ફા કણ હોઈ શકે, પોઝિટ્રોન હોઈ શકે. એવા કણનો સમૂહ હોઈ શકે કે જેની પાસે વિદ્યુત ભાર અને દ્રવ્યમાન હોય. તો એ નક્કી કેમ કરવું? તો કે સૌથી પહેલાં જુઓ કે જે કિરણાવલીમાં રહેલા કણનો વેગનું સૂત્ર આપણે ભણી ગયા છે કે વેગ જે છે એ બે ભૌતિક રાશિના ગુણોત્તર બરાબર હોય, એક વિદ્યુત ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. આ બંનેની કિંમત રકમમાં આપી છે તો વેગનું મૂલ્ય આપણે મળે છે 12 × 10⁵. હવે જ્યારે આ ગતિ કરે તો એની ગતિ ઉર્જા બરાબર વિદ્યુત ઉર્જા હોય. તો 1/mv² બરાબર ગતિ ઉર્જા, Q × V બરાબર વિદ્યુત ઉર્જા. આમાં ડાબી બાજુ વેગનું મૂલ્ય અને જમણી બાજુ વોલ્ટેજનું મૂલ્ય. તો Q/m ગુણોત્તર આટલો મળે છે. હવે આ ગુણોત્તર કોનો છે? આ ગુણોત્તર છે વિદ્યુત ભાર અને દ્રવ્યમાન. વિદ્યુત ભાર અને દ્રવ્યમાનનો ગુણોત્તર આટલો મળે છે. હવે આ જ ગણતરી આપણે ડ્યુટેરોન માટે કરીએ તો તમને ખબર છે કે ડ્યુટેરોન છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. તો ડ્યુટેરોન માટે દ્રવ્યમાન અને વિદ્યુત ભાર આ બેયનો ગુણોત્તર મેળવવો છે. તો વિદ્યુત ભાર, હવે ડ્યુટેરોન જે છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે તો એનો પરમાણુ ક્રમાંક 1 હોય. તો એની પાસે 1 પ્રોટોનનો વિદ્યુત ભાર હોય અને ભાગાકારમાં 2mp. ડ્યુટેરોન પાસે 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોનનું દળ હોય, એટલે ટોટલ દ્રવ્યમાન 2 પ્રોટોન જેટલું થઈ ગયું. તો આની કિંમત પણ એટલી જ આવે છે. તો એનો અર્થ એવો થયો કે આ બે કિંમત સમાન આવે છે તો જે કિરણાવલીમાં કણ છે એ ડ્યુટેરોન હોઈ શકે. કારણ કે આ જવાબ અનન્ય નથી. અનન્ય એટલા માટે નથી કારણ કે આપણે એવું કહેવામાં આવે કે x/y એનો ગુણોત્તર 2 છે. તો x અને y ની કિંમત કેટલી હોઈ શકે? તો કે 30 અને 15 હોઈ શકે, 40 અને 20 હોઈ શકે, 44 અને 22 હોઈ શકે, 10 અને 5 હોઈ શકે. એટલા માટે આ જવાબ અનન્ય નથી. કારણ કે આમાં સ્વતંત્ર વિદ્યુત ભારની માહિતી નથી, સ્વતંત્ર દ્રવ્યમાનની માહિતી નથી, પણ બે પ્રકારના ગુણોત્તરની માહિતી છે. મતલબ અહીંયા વિદ્યુત ભારિત કણ તરીકે હિલિયમ, લિથિયમ વગેરે પણ હોઈ શકે. તો અત્યારે ડ્યુટેરોન છે એ આપણો એક વિકલ્પ છે કે આવું હોઈ શકે, પણ હંમેશા આવું હોય એવું જરૂરી નથી. તો આ ગણતરી જોઈ લેજો, બીજી કોઈ આમાં ખાસ વધારાની ગણતરી કરવાની રહેતી નથી. હવે એક્ઝામ્પલ 4.21 આમાં આપણે એવું કીધું છે કે એક આધાર છે, એની સાથે 2 તાર શિરોલંબ રાખેલા છે અને એની નીચે એક સળિયો જોડેલો છે. આ સળિયો છે. હવે સળિયામાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. આ T જે છે એ તણાવ બળ છે. તો આમાં 2 પ્રકારના બળ આપણે વિચારવાના છે. એક mg એટલે વજન બળ જે નીચેની તરફ હોય. હવે આપણે એવું કીધું છે કે તણાવ બળ 0 થવું જોઈએ. તણાવ બળ 0 ક્યારે થાય? તો કે જેટલું બળ નીચે લાગે એટલું બળ ઉપર લાગવું જોઈએ. તો તણાવ બળ 0 થવા માટેની જરૂરી શરત કઈ? ગુરુત્વાકર્ષી બળ mg બરાબર ચુંબકીય બળ ILB. તો તણાવ બળ 0 મળે એની શરત શું? ચુંબકીય બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. આપને ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી પૂછી છે તો B બરાબર mg અપોન, અને અંશમાં લઈ લ્યો તો mg અપોન I × L. આ બધા મૂલ્ય આપણે રકમમાં આપ્યા છે. ચુંબકીય ક્ષેત્ર મળશે 0.26 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર છે એ સમક્ષિતિજ રાખવું પડે.
કારણ કે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર રાખવાથી શું થાય, અને આ રીતે સમજો. જો ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે, આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે. હવે આના ઉપર લાગતું બળ, આના ઉપર લાગતું બળ, તો આંગળીઓ પ્રથમ સદિશની દિશામાં IL ક્રોસ B, તો ચુંબકીય બળ ઉપરની તરફ લાગે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે એ સમક્ષિતિજ છે. બીજા પ્રશ્નમાં આપણે એવું પૂછ્યું છે કે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, મતલબ આ વિદ્યુત પ્રવાહ હવે આ બાજુ પસાર થાય. હવે જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય તો હવે બંને બળ એક જ દિશામાં આવશે, નીચેની તરફ. તો આવી સ્થિતિમાં પરિણામી બળ 2 ગણું થઈ જશે. તો જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો કુલ તણાવ બળ આ બંનેનો સરવાળો થાય. પણ કારણ કે આ બેની કિંમત સરખી છે તો ILB બરાબર mg મૂકી શકાય. એનો મતલબ 2mg ડબલ થઈ ગયું. દ્રવ્યમાન અને ગુરુત્વ પ્રયોગ તમને ખબર છે, તો આનું પરિણામી બળ તમને આટલું મળશે. તો આ પ્રશ્નમાં, આ દાખલામાં આપણે 2 વસ્તુ સોલ્વ કરી લીધી. આ જવાબ છે આનો, એક ચુંબકીય ક્ષેત્ર અને બીજું જે છે એ પરિણામી તણાવ બળ. હવે એક્ઝામ્પલ 4.22, આ બહુ સામાન્ય ગણતરી છે. એક કાર ચાલુ કરવા માટે ઇલેક્ટ્રિક મોટર છે. હવે એમાં 2 વાયર હોય, અહીંથી જે પ્રવાહ સપ્લાય થાય અને ફરીથી પ્રવાહ પાછો આવે. તો એક વસ્તુ નક્કી છે કે બંને પ્રવાહ પરસ્પર વિરુદ્ધ છે, એટલે જે કાંઈ મૂલ્ય આવે એ અપાકર્ષી બળ આવે. તો 2 સમાંતર તાર વચ્ચે લાગતું બળ આપણે આ રીતે મેળવેલું છે. હવે આપણે એવું કીધું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવવું હોય તો L ને ભાગાકારમાં કરવાના છે. તો આ L ભાગાકારમાં છે. લીથામાં અહીંયા એક નાનકડો સુધારો કરી નાખજો. અહીંયા F/L લખવાનું છે બીજા સ્ટેપમાં. હવે બાકી બધી કિંમત આપણે ખબર છે, μ0 વિદ્યુત પ્રવાહ અને D બંને તાર વચ્ચેનું લંબ અંતર. હવે આ તમને મળશે એ 1.2 ન્યૂટન પ્રતિ મીટર આ એકમ લંબાઈ દીઠ મળતું બળ છે, અને આ અપાકર્ષી બળ છે. આમાં બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આના ઉપર લાગતું કુલ બળ કેટલું થાય. તો કુલ બળ માટે F/L આપણે કેટલા મળ્યા? 1.2. કુલ બળ જોતું હોય તો આનો ગુણાકાર લંબાઈથી કરી નાખો. લંબાઈ તમને રકમમાં આપી છે, તો આ જે મળશે એ કુલ બળ, અને આ જે કુલ બળ છે, આ કુલ બળ આ પણ કેવું છે? અપાકર્ષી બળ છે. તો આ જે મેળવ્યું એ એકમ લંબાઈ દીઠ લાગતું અપાકર્ષી બળ, અને આ લાગતું કુલ અપાકર્ષી બળ. હવે સ્વાધ્યાયનો 4.23 એક્ઝામ્પલ. થોડોક અઘરો દાખલો છે એટલે થોડુંક આની આકૃતિ હું સમજાવું એ જોજો. સૌથી પહેલાં આપણે એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર એક નળાકારના વિસ્તારમાં છે. મતલબ આ એક નળાકારનો વિસ્તાર છે, આ રીતે વિચારો. આ એક નળાકારનો વિસ્તાર છે, અને આ દિશા, આ પૂર્વ પશ્ચિમ દિશા થઈ. મતલબ આ વિસ્તાર એક નળાકાર સ્વરૂપનો છે, અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એક તાર ઉત્તર દક્ષિણ દિશામાં, મતલબ આ રીતે, આ દિશા પૂર્વ પશ્ચિમ, આ દિશા ઉત્તર દક્ષિણ. તો આ નળાકાર છે, અને નળાકારની અંદર આ રીતે તાર રાખ્યો છે. તો પહેલી વસ્તુ એ સમજો કે આ તારની લંબાઈ કેટલી થાય? જેટલો નળાકારનો વ્યાસ હોય. આ નળાકાર છે અને આ તાર છે, તો તારની લંબાઈ કેટલી? જેટલો નળાકારનો વ્યાસ હોય. તો સૌથી પહેલાં તારની લંબાઈ બરાબર નળાકારનો વ્યાસ. હવે નળાકારની ત્રિજ્યા r હોય તો વ્યાસ થાય 2 × r, તો L બરાબર 2 × r. અને કારણ કે બે વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે, 90 ડિગ્રીનો ખૂણો બને છે, તો આપણે F કઈ રીતે મેળવશું? ILB sin θ, L બરાબર 2r. ખૂણો 90 છે તો sin 90 બરાબર 1. વિદ્યુત પ્રવાહ 7 એમ્પિયર છે, ત્રિજ્યા તમને 10 સેન્ટીમીટર આપી છે, મતલબ 0.1 મીટર. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, તો આના ઉપર લાગતું બળ 2.1 થયું. હવે આની દિશા જુઓ.
દિશા માટે આપણો નિયમ શું છે? તો કે બે સદિશોને તમે ધ્યાનથી જુઓ. ક્યાં બે સદિશો? જો આ દિશા વિદ્યુત પ્રવાહની છે, આ દિશા કોની છે? વિદ્યુત પ્રવાહની, અને આ દિશા છે ચુંબકીય ક્ષેત્રની. તો જ્યારે બળ જોતું હોય તો IL ક્રોસ B, તો આંગળીઓ પ્રથમ સદિશની દિશામાં, મતલબ વિદ્યુત પ્રવાહની દિશામાં, એને બીજા સદિશ તરફ ફેરવો. તો આ વિદ્યુત પ્રવાહની દિશા અને આ દિશા કોની? ચુંબકીય ક્ષેત્રની. આ રીતે. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? નીચેની તરફ. તો એનો મતલબ એવો થયો કે આમાં જે લાગતું બળ છે એ શિરોલંબ કઈ તરફ? નીચેની તરફ આવશે. આ પહેલી શક્યતા. હવે આપણે એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર તો આ જ દિશામાં છે, પણ જે આ તાર ઉત્તર દક્ષિણ હતો, ઉત્તર દક્ષિણ, એને ઉત્તર પૂર્વ મતલબ નોર્થ ઈસ્ટ આ રીતે ગોઠવો, અથવા દક્ષિણ પશ્ચિમ મતલબ આ રીતે ગોઠવો. આ રીતે દક્ષિણ પશ્ચિમ અથવા આ રીતે ઉત્તર પૂર્વ, મતલબ તારને થોડો ક્રોસ રાખવાનો છે. તો શરૂઆતમાં આ નળાકારમાં તાર આ રીતે હતો, હવે આ તાર આ રીતે થઈ ગયો. તો હવે તારની નવી લંબાઈ A ડેશ B ડેશ. આ તારની નવી લંબાઈ કેટલી? A ડેશ B ડેશ, અને જૂની લંબાઈ L. અને અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને આપણે કહી દઈશું થીટા. તો સૌથી પહેલાં આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ કે સાઇન થીટા આપણે જોઈ છે, સાઇન થીટા. હવે સાઇન થીટાની કિંમત આપણે કઈ રીતે મળશે? તો કે સાઇન થીટાની કિંમત મળશે A ડેશ C. કોઈ પણ જગ્યાએ સાઇન થીટા જોતો હોય તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થાય, તો A ડેશ C છેદમાં A ડેશ B ડેશ. મતલબ સાદી ભાષામાં સમજો તો L અપોન L ડેશ મળશે. સાઇન થીટાની કિંમત કેટલી મળશે? L અપોન L ડેશ. અહીંયા A ડેશ C બરાબર L છે, અને A ડેશ B ડેશ, A ડેશ B ડેશ આની કિંમત છે એ L ડેશ છે. ફરીથી આ કિંમત મૂકવામાં આવે તો અહીંયા હવે ધ્યાનથી જુઓ કે જે અસરકારક લંબાઈ L લેવી જોઈએ એને બદલે શું લીધી છે? L ડેશ. પણ કારણ કે સાઇન થીટાની કિંમત L અપોન L ડેશ છે એટલે L ડેશ અને L ડેશ કેન્સલ થઈ જશે. તો અહીંયા આ જવાબ ફરીથી આવશે ILB, અને એનું સાદુરૂપ આપવાથી ફરીથી આવશે 2.1 ન્યૂટન, અને દિશા ફરીથી શિરોલંબ નીચેની તરફ. આ બીજો જવાબ. હવે ત્રીજી શક્યતામાં આપણે શું કીધું છે? ત્રીજી શક્યતામાં આપણે એવું કીધું છે કે નળાકાર આ રીતે છે. હવે તાર અહીંયા જે કેન્દ્રમાં છે ત્યાંથી એને 6 સેન્ટીમીટર નીચે લઈ લ્યો, 6 સેન્ટીમીટર નીચે, મતલબ આ રીતે. તો પહેલાં તમારે એક ત્રિકોણ જોવાનો છે. આ ત્રિકોણ, આ ત્રિકોણ જુઓ. હવે આ ત્રિકોણને ધ્યાનથી જુઓ તો O થી C, O થી C આ ત્રિજ્યા બતાવે છે. ત્રિજ્યા આપને ખબર છે 10 સેન્ટીમીટર. O થી M આ તારને તમે 6 સેન્ટીમીટર નીચે લઈ ગયા છો. તો Xની કિંમત C થી M, Xની કિંમત આપને મળી જશે. મતલબ આપણે આટલો ત્રિકોણ જોવાનો છે, આટલો ત્રિકોણ, આટલો ત્રિકોણ. આ જે છે એ C, આ O અને આ M. આની કિંમત છે 6 સેન્ટીમીટર, આ ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, અને આ આપણે ખબર નથી. તો આ મોઢે ખબર પડી જાય, Xની કિંમત 8 જ આવશે. તો આ લીઠામાં લખી નાખજો, OC બરાબર R બરાબર 10 સેન્ટીમીટર, OM બરાબર 6 સેન્ટીમીટર. તો આટલી ગણતરી પહેલાં જુઓ, આટલી ગણતરી. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે Xની કિંમત કઈ રીતે મળે? 10નો વર્ગ માઇનસ 6નો વર્ગ મતલબ 100 માઇનસ 36 મતલબ 64નું વર્ગમૂળ 8, પણ એ સેન્ટીમીટર છે તો એને આપણે મીટરમાં ફેરવી નાખ્યા. અને લંબાઈ છે એ આનું ડબલ થઈ જશે, X અને X મતલબ 2X. તો આની લંબાઈ થઈ જશે 2X, ખૂણો 90 ડિગ્રી છે. તો ફરીથી આપણે ILB સાઇન થીટાની કિંમત મૂકી. હવે Lની કિંમત 2X, Lની કિંમત 2X મતલબ આનું ડબલ છે. વિદ્યુત પ્રવાહ એટલો છે, Xની કિંમત આપને ખબર છે, અને ચુંબકીય ક્ષેત્ર છે 1.5. તો ફરીથી જવાબ આવશે 1.68 ન્યૂટન, અને આની દિશા શિરોલંબ નીચેની તરફ છે. આ દાખલામાં તમારે થોડુંક વિચારવાનું શું છે? જુઓ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે,
પહેલી સ્થિતિમાં તાર આ રીતે છે, બીજી સ્થિતિમાં તાર આ રીતે છે અને ત્રીજી સ્થિતિમાં તાર ઉત્તર દક્ષિણ રાખી અને નીચે છે. હું ફરીથી કહું છું, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. પહેલા કેસમાં તાર સેન્ટરમાંથી ઉત્તર દક્ષિણ, બીજામાં સેન્ટરમાંથી ઉત્તર પૂર્વ, ત્રીજામાં ઉત્તર દક્ષિણ પણ સેન્ટરથી કેટલા 6 સેન્ટીમીટર નીચે. તો આ ત્રણે ત્રણ વિભાગની ગણતરી ધ્યાનથી જોજો, એક બે વાર વાંચજો. ખાસ કરીને સીધવામાં સમજવું થોડુંક અઘરું છે, ગણતરી થોડીક લાંબી છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. હવે એક્ઝામ્પલ 4.24 છે. આમાં એક જ દાખલામાં 6 પ્રશ્નો પૂછ્યા છે. તો આના ABCDEFG આ રીતે 6 વિભાગ છે. પહેલી વસ્તુ એ છે કે આ દાખલો ખાસ કરીને JEE અથવા NEET આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે, તો એના માટે ખાસ જોવું. હવે સૌથી પહેલાં હું મૂલ્યની વાત કરી દઉં. તો ચુંબકીય ક્ષેત્ર આપણે 3000 ગાઉસ આપ્યું છે. તો આપને ખબર છે કે ગાઉસ એટલે 10⁻⁴. તો એને આપણે ટેસ્લામાં ફેરવી નાખ્યું તો ચુંબકીય ક્ષેત્ર આપણે મળ્યું 0.3. એરિયા ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, 10 ગુણાકારમાં 5, પણ સેન્ટીમીટર સ્ક્વેરને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવો છે, તો વધારાનું 10⁻⁴ લખી નાખ્યું. અને આના ઉપરથી ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ જે ચુંબકની છે, ચુંબકીય મોમેન્ટ એ વિદ્યુત પ્રવાહનો ગુણાકાર એરિયામાં કરવો જોઈએ. તો વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળનો ગુણાકાર કરવાથી ડાયપોલ મોમેન્ટ 0.06 આ રીતે મળશે. હવે આમાં પ્રશ્ન એ છે કે જ્યારે તમને એવું પૂછે કે આના ઉપર કેટલું ટોર્ક લાગે, તો આપને એટલી ખબર છે કે ટોર્કનું જનરલ સૂત્ર છે એમનો ગુણાકાર બીથી. આપણે ટોર્ક મેળવવું હોય તો એમનો ગુણાકાર બીથી કરવો જોઈએ. પણ અહીંયા સદિશ સ્વરૂપ જોવાનું છે, સદિશ સ્વરૂપ. તો સદિશ સ્વરૂપ કઈ રીતે જોવાનું છે એ જુઓ. પહેલી આકૃતિ જુઓ. પહેલી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની, આમાં બધું એક સાથે નહીં, હું કઈ રીતે જોતા જાઉં. પહેલી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. બીજી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. ત્રીજી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. તો આપણે શું કર્યું કે ટોર્ક બરાબર M ક્રોસ B, બીની જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું 0.3 અને ઝેડ અક્ષની દિશા મતલબ K કેરેટ. પહેલાં માત્ર ચુંબકીય ક્ષેત્ર જુઓ. અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું 0.3, કઈ દિશા ઝેડ અક્ષ મતલબ K કેરેટ. અહીંયા પણ જુઓ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું 0.3 અને દિશા K કેરેટ. મતલબ ABC ત્રણેય પ્રશ્નમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું લખવાનું 0.3 અને ઝેડ અક્ષ આ જે દિશા છે એને ઝેડ અક્ષ કીધી છે, તો ઝેડ અક્ષ માટે K કેરેટ લખ્યું. તો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે વાત રહી ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ. તો ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય છે 0.06. અહીંયા 0.06. હવે આઈ કેરેટ કઈ રીતે આવ્યા એ જુઓ. તો એના માટે હું તમને આની ડાયમેન્શન પદ્ધતિ કહું છું. ડાયમેન્શન પદ્ધતિ આ રીતે છે, જુઓ આ રીતે, ધ્યાનથી જરાક સમજજો. આ આપણી ડાયમેન્શન પદ્ધતિ છે. આ એક્સ અક્ષની દિશા છે. આ જે દિશા છે આ દિશા, આ એક્સ અક્ષ છે. પછી આ જે દિશા છે આ દિશા, આ કોણ છે વાય અક્ષ. અને આ જે દિશા છે એ ઝેડ અક્ષ છે. મતલબ આપણે ડાયમેન્શન પદ્ધતિ આ રીતે આપી છે કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. હવે આમાં એક ગૂંચળું મૂકેલું છે. તો ગૂંચળા માટેની સ્થિતિ આપણે આ રીતે ફરીથી સમજીએ. ગૂંચળા માટેની સ્થિતિ આપણે આ રીતે સમજીએ. જો આખી સ્થિતિ કઈ આ રીતે થઈ, આ રીતે. હવે
ગૂંચળું કઈ રીતે ગોઠવાયેલું છે પહેલી આકૃતિમાં? તો કે આ રીતે, આ રીતે. તો હું વિદ્યુત પ્રવાહની વાત કરું છું. જો વિદ્યુત પ્રવાહ, આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ આ રીતે છે, આ દિશા, પછી આ દિશા, પછી આ દિશા, પછી આ રીતે, પછી આ રીતે. તો તમારી સાઈડથી જુઓ, તમારી સાઈડથી, તો આમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં થયો, આ દિશામાં. હવે આપણો નિયમ શું કહે છે? આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખી દો. તો આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો આ તરફ આવ્યો. હવે આ જે દિશા છે, આ દિશા, ફરીથી જુઓ, વિદ્યુત પ્રવાહ આ રીતે છે, તો આંગળીઓ આ રીતે રાખી, અંગૂઠો આ દિશામાં આવ્યો. તો આ દિશા કોણ છે? આ દિશા એક્સ અક્ષ છે. તો એક્સ અક્ષ છે માટે અહીંયા આપણે લખ્યું આઈ કેરેટ. હવે બાકી તમને ખબર છે આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે એટલે માઇનસ જે થાય. આ દાખલો શરૂ થાય એની પહેલામાં લીથામાં એક નોંધ આપી છે, એ નોંધ ખાસ જોઈ લેવી. આઈ ક્રોસ જે ક્રોસ આઈ, પ્લસ માઇનસ ક્યારે થાય, જીરો ક્યારે થાય. તો અહીંયા આઈ ક્રોસ કે બરાબર શું થાય? માઇનસ જે. તો ટોર્કનું મૂલ્ય આવ્યું 1.8 10⁻² અને માઇનસ જે કેરેટ, મતલબ એ ઋણ વાય અક્ષની દિશામાં છે. આ આપણા પ્રશ્નનો પહેલો જવાબ. હવે બીજું જુઓ, ચુંબકીય ક્ષેત્ર ફરીથી 0.3 કે કેરેટ, ડાયપોલ મોમેન્ટ મૂલ્ય એનું એ જ છે. હવે આ કઈ રીતે આવ્યું? તો કે એના માટે ફરીથી આ આકૃતિ જુઓ, ફરીથી આ આકૃતિ. હવે લૂપ કઈ રીતે ગોઠવેલી છે? અહીંથી પ્રવાહ શરૂ થાય છે આ રીતે, આ રીતે, આ રીતે. મતલબ તમારી સાઈડથી જુઓ તો પ્રવાહ આ દિશામાં, પછી ઉપર, પછી આ રીતે, પછી નીચે, પછી આ રીતે. તો આમાં પ્રવાહની દિશા વિષમઘડિત થઈ. મતલબ જે દિશા આમાં હતી એ જ દિશા આમાં છે. તો આમાં પ્રવાહ કઈ બાજુ હતો? વિષમઘડિત. તો આમાંય પ્રવાહ વિષમઘડિત છે. વિષમઘડી એટલે આ રીતે, તો જવાબ આ દિશામાં. હવે આ દિશા કઈ છે? આ દિશા, તો કે આ દિશા ધન એક્સ અક્ષ છે. ધન એક્સ અક્ષ છે તો આમાં એમની જગ્યાએ આઈ કેરેટ લખી નાખે. તો ફરીથી જુઓ, અહીંયા કે કેરેટ હતા તો અહીંયા કે કેરેટ છે, અહીંયા આઈ કેરેટ છે તો અહીંયા આઈ કેરેટ. હવે પાછું આઈ ક્રોસ કે. હવે આઈ ક્રોસ કે એટલે શું થાય? માઇનસ છે. તો એનો અર્થ એવો થયો કે આમાં પણ ટોર્ક જે છે એનું મૂલ્ય 1.8 10⁻² અને આ ટોર્ક ઋણ વાય અક્ષની દિશામાં થશે. આ આપણો બીજો જવાબ. હવે ત્રીજી આકૃતિ જુઓ, ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિ આ રીતે છે. ત્રીજી આકૃતિ આ રીતે આપી છે કે જે 3 ડાયમેન્શન જે છે, 3 ગૂંચળાઓ એ આ રીતે રાખેલા છે, 3 પરસ્પર સદિશો લંબ. હવે ગૂંચળું જે છે ને એ એક્સ ઝેડ સમતલમાં છે. મતલબ ધ્યાનથી જુઓ તો આ મારો હાથ છે, મારો હાથ આ ગૂંચળાનું સમતલ છે. એટલે આખું જો તમે આનું ઇમેજિનેશન કરો તો કંઈક આ રીતે થયું, આ રીતે. આ એક્સ અક્ષ છે, આ ઝેડ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ મારો હાથ છે, આ હાથ, આ ગૂંચળું છે. હવે આનો પ્રવાહ આપણે અહીંથી જોઈએ છીએ, અહીંથી. હું અહીંથી અવલોકન કરું છું. તો હું અહીંથી અવલોકન કરું છું, અહીંથી, તો આ પ્રવાહ મને સમઘડી દિશામાં લાગે છે. હું અહીંથી વાય અક્ષથી અવલોકન કરું તો આનો પ્રવાહ મને સમઘડી દિશામાં લાગે. એનો અર્થ એવો થયો કે જો અહીંથી અવલોકન કરો તો પ્રવાહ આ દિશામાં છે. હવે આપણો નિયમ શું કહે છે? આંગળીઓ પ્રવાહની દિશામાં. તો પ્રવાહ આ દિશામાં છે તો આંગળીઓ આ દિશામાં, તો અંગૂઠો આ દિશામાં આવ્યો. તો આ દિશા કોણ છે? હવે આ દિશા છે એ ઋણ વાય અક્ષ છે. ઋણ વાય અક્ષ મતલબ માઇનસ જે કેરેટ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા માઇનસ જે કેરેટ લખવા જોઈએ. હવે સૌથી પહેલાં આપણે માઇનસને બહાર લઈ લઈએ. આ માઇનસને બહાર લઈ લીધા તો અહીંયા જે ક્રોસ કે. જે ક્રોસ કે બરાબર આઈ થાય. જે ક્રોસ કે બરાબર આઈ થાય. માઇનસને ફરીથી આને સાથે લઈ લીધા તો માઇનસ આઈ કેરેટ. માઇનસ આઈ કેરેટનો મતલબ આ ઋણ એક્સ અક્ષની દિશામાં થયું. તો આ 3 પ્રશ્નના જવાબ આ રીતે થયા. હજી આના 3 પ્રશ્ન બાકી છે, તો આ 3 પ્રશ્ન ધ્યાનથી જોઈ લ્યો, પછી આના બીજા 3 પ્રશ્ન ગણીએ. હવે આ જ દાખલાના વિભાગ DEF.
હવે વિભાગ ડીમાં તમને એવું કીધું છે કે લૂપ જે છે લૂપ એ સેજ ક્રોસમાં છે 30 ડિગ્રીના ખૂણે, પણ આ ખૂણો આપણે ધ્યાનમાં નથી લેવાનો કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ એની વચ્ચેનો ખૂણો તો 90 જ છે. એટલે અહીંયા તમે સીધું ટોર્કનું મૂલ્ય MB sin થીટાથી મેળવો તો આટલું આવશે, પણ કારણ કે આ 30 ડિગ્રીના ખૂણે લૂપ સેજ ક્રોસમાં છે તો એ ઋણ એક્સ અક્ષની વિષમ ઘડી દિશા સાથે 60 ડિગ્રીનો અથવા ધન એક્સ અક્ષની દિશા સાથે 240 ડિગ્રીનો ખૂણો બનાવશે. આમાં આટલું જ છે. હવે અહીંયા જુઓ, અહીંયા લૂપ આ રીતે છે XY સમતલમાં, આ X અને Y એટલે આ સમતલ XY થયું. ઉપરની સાઈડથી જુઓ તો વિદ્યુત પ્રવાહ આ રીતે છે, વિદ્યુત પ્રવાહ આ રીતે છે તો અંગૂઠો ઉપરની તરફ જાય, તો એનો મતલબ એવો થયો કે ચુંબકીય મોમેન્ટ એ K કેરેટ ઉપરની તરફ છે, પણ K ક્રોસ K 0 થઈ જાય તો આના ઉપર લાગતું ટોર્ક શૂન્ય થશે. છેલ્લી આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આની વિરુદ્ધમાં છે આ રીતે, તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે તો અંગૂઠો નીચેની તરફ, તો નીચેની તરફ એટલે ઋણ Z અક્ષ થયું, મતલબ -K કેરેટ, તો અહીં ટોર્ક શૂન્ય થયું. હવે જનરલ આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે પરિણામી બળ, તો કુલ 6 આકૃતિ થઈ ABCDEF, આ દરેક આકૃતિમાં પરિણામી બળ શૂન્ય છે, ટોર્ક લાગે છે પરિણામી બળ બધાયમાં શૂન્ય છે. પછી E વિભાગ મતલબ આ વિભાગ, હવે આમાં બંને સદિશો એક જ દિશામાં છે, બંને સદિશો એટલે કોણ? ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, અહીંયા ડાયપોલ મોમેન્ટ પણ આ જ દિશામાં છે, તો આ સમાંતર થઈ ગયો, તો સમાંતર હોય એને કહેવાય સ્થાયી સંતુલન. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ નીચેની તરફ છે, પ્રતિ સમાંતર ઓપોઝિટ, તો એને કહેવાય અસ્થાયી સંતુલન. તો પરિણામી બળ બધાયમાં શૂન્ય છે, આમાં બે સદિશો સમાંતર હોવાથી સ્થાયી સંતુલન અને આમાં પ્રતિ સમાંતર હોવાથી અસ્થાયી સંતુલન. આ દાખલો જરાક ધ્યાનથી સમજજો, JEE નીટ માટે ખાસ. હવે એક્ઝામ્પલ 4.25, આમાં બહુ સામાન્ય માહિતી છે. એક ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું રાખેલું છે, નંબર ઓફ ટન્સ, વિદ્યુત પ્રવાહ, એનું ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર, આ જુદી જુદી તમને માહિતી આપી છે. હવે પહેલાં તમને એવું કીધું છે કે ગૂંચળાનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. હવે બંને લંબરૂપે હોય તો ખૂણો 0 થાય, યાદ રાખો. આપણે ખાલી લંબ બોલીએ તો ખૂણો 90 થાય, પણ જ્યારે તમને એવું કહે કે સમતલને લંબ છે તો ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ હોય તો ખૂણો 0 ડિગ્રી થાય અને sin 0 0 થાય. તો પહેલા કેસમાં આનું ટોર્ક શૂન્ય થઈ જશે. અને આના ઉપર જે વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળના ઘટકો લાગે છે કે જે એકબીજાની અસરકારકતા નાબૂદ કરે, તો આનું પરિણામી બળ પણ શૂન્ય થાય. ત્રીજા કેસમાં ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ પૂછ્યું છે. હવે પહેલાં આટલું જુઓ કે મેગ્નેટિક ફોર્સ જે છે, ચુંબકીય બળ, એનું સૂત્ર છે QVB. Q એટલે વિદ્યુત ભાર, ડ્રિફ્ટ વેગ અને ચુંબકીય ક્ષેત્ર. તો વેગની કિંમત ક્યાંથી મળે? J બરાબર NEVD, J બરાબર I/A બરાબર NEVD, તો VD બરાબર I/NEA. આ તમને કિંમત ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ ઝડપની મેળવી, આ કિંમત આપણે અહીં મૂકી દેશું. E અને E કેન્સલ થઈ જશે, તો અંશમાં વધશે I/B, છેદમાં વધશે N/A. હવે આમાં 4 મૂલ્ય, વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર, અહીંયા N છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, ધ્યાન રાખો. ટોરોઇડ અને સોલેનોઇડ એના માટે N એટલે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો N જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને ક્ષેત્રફળ. તો ચુંબકીય બળનું મૂલ્ય તમને આટલું મળશે. આગળનો દાખલો 4.26, આમાં બે માહિતી છે. એક સોલેનોઇડ માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય આપણે મેળવવાનું છે. એટલે સોલેનોઇડનો પ્રવાહ આપણે ખબર નથી, લંબાઈ આપી છે, ત્રિજ્યા આપી છે, પછી નંબર ઓફ ટન્સ 300 હોય એવા 3 સ્તર આપ્યા છે, 3 આવરણ છે, તો નંબર ઓફ ટન્સ થઈ ગયા 900. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ μ0 Ni,
હવે આમાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, તો કુલ સંખ્યાનો ભાગાકાર લંબાઈથી થાય. આ કુલ સંખ્યાનો ભાગાકાર લંબાઈથી. μ0 ની કિંમત ખબર છે, કેપિટલ N 900 છે અને L ખબર છે. વિદ્યુત પ્રવાહ ખબર નથી. તો આ તમને એક સમીકરણ મળ્યું, B બરાબર 6π10⁻⁴ ઇન્ટુ I. અહીંયા I એટલે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ, જે આપણે ખબર નથી. હવે એવું કીધું છે કે આનું સંતુલન એક તારથી કરવામાં આવે છે. તો તારનું દ્રવ્યમાન, તારની લંબાઈ અને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. અહીંયા ધ્યાનથી સમજો, L' એટલે તારની લંબાઈ છે અને I' એટલે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. હવે સંતુલન માટે જરૂરી છે કે આ ચુંબકીય બળ બરાબર વજન બળ થઈ જવું જોઈએ. તો સંતુલનની શરત ચુંબકીય બળ બરાબર વજન બળ. હવે અહીંયા ધ્યાનથી જો, I' અને L' એ તારની માહિતી છે. તો I' અને L' ની કિંમત ખબર છે. B ની કિંમત આપણે અહીંથી લખી નાખી. B ની કિંમત લખી નાખી, જેમાં I અજ્ઞાત છે. તો I ને સૂત્રનો કરતા બનાવવાનો છે, m × g. એ આપણે રકમમાં આપેલું છે અને ભાગાકારમાં આવશે 0.72π અને 10⁻⁴. તો આ તમને જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે, આ વિદ્યુત પ્રવાહ સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ, મતલબ સંતુલન માટે સોલેનોઇડમાંથી આટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. હવે આગળનો દાખલો ગણતા પહેલાં એક વસ્તુ તમને કહી દઉં, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આવી. આપણા લીથામાં જ્યાં થિયરી પૂરી થાય છે, આપણા લીથામાં જ્યાં થિયરીનો પ્રશ્ન પૂરો થાય છે, ત્યાં છેલ્લે 2 નોંધ આપી છે. એ નોંધ ખાસ જોઈ લેજો. પેલું એવું કીધું છે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટરનું રૂપાંતર કરવું હોય, ગેલ્વેનોમીટરમાંથી એમીટરનું રૂપાંતર કરવું હોય તો એના માટે જરૂરી અવરોધ છે, એને શન્ટ અવરોધ કહેવાય છે. તો આ જે અવરોધ છે એને કહેવાય શન્ટ અવરોધ. હવે આનું સૂત્ર કઈ રીતે છે? તો કે આનું સૂત્ર આ રીતે છે કે જ્યારે તમારે શન્ટ અવરોધ જોતો હોય, જ્યારે તમારે શન્ટ અવરોધ જોતો હોય તો એનું સૂત્ર છે, પહેલાં આ રીતે હું એને સમજાવું છું કે ગેલ્વેનોમીટરનો અવરોધ, આ જે અવરોધ છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ ગુણાકારમાં ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, કરંટ કેપેસિટી, માઇનસ છેદમાં I માઇનસ IG. અહીંયા IG એટલે એની પ્રવાહ ક્ષમતા છે અને I એટલે એમાંથી પસાર કરવો પડતો પ્રવાહ છે. બીજું, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરનું રૂપાંતર કરવું હોય, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરનું રૂપાંતર કરવું હોય તો RS આ જરૂરી શ્રેણી અવરોધ છે. વોલ્ટેજ ક્ષમતા ભાગાકારમાં પ્રવાહ ક્ષમતા અને માઇનસ ગેલ્વેનોમીટરનો અવરોધ. હવે અહીંયા જે ગેલ્વેનોમીટરનો અવરોધ છે G, એને આ રીતે લખી શકાય છે. આ રીતે લખો તો એ પણ ગેલ્વેનોમીટરનો અવરોધ થઈ ગયો. તો આની જુદી જુદી સંજ્ઞાઓ છે. આ રીતે લખો અથવા એને ઘણીવાર આ રીતે લખવામાં આવે છે, આ રીતે. તો પહેલાં આ બંને સૂત્ર તમે ધ્યાનથી જોઈ લ્યો. આને આધારે આપણે 2 પ્રકારના દાખલાઓની ગણતરી કરવાની છે. આ બંને સૂત્ર તમે ધ્યાનથી જોઈ લેજો. હવે 4.27 આમાં રકમમાં એવું કીધું છે, ગેલ્વેનોમીટરનો અવરોધ 12 ઓહમ છે. એમાંથી 3 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર કરવાથી એનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. મતલબ પૂર્ણ સ્કેલ આવર્તન મતલબ એની પ્રવાહ ક્ષમતા થઈ, કરંટ કેપેસિટી 3 મિલી એમ્પિયર એટલે 3 ગુણાકારમાં 10⁻³ હવે એ 0 થી 18 વોલ્ટ માપી શકે, મતલબ વધુમાં વધુ 18 વોલ્ટ માપી શકે, એના માટે શ્રેણી અવરોધ કેટલો હોવો જોઈએ? તો આ શ્રેણી અવરોધનું સૂત્ર છે. અહીંયા હું તમને ફરીથી કહી દઉં છું. જુઓ કે અહીંયા જે કેપિટલ G અવરોધ છે, અહીંયા આ જે કેપિટલ G અવરોધ છે, આ કેપિટલ G ગેલ્વેનોમીટરનો અવરોધ છે. જો આ રીતે ન લખવું હોય તો આનો એક બીજો સિમ્બોલ આ પણ છે. એટલે અહીંયા જે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું કે કેપિટલ G છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. કેપિટલ G અથવા RG કોઈ પણ લખી શકાય. ગણતરી બહુ સામાન્ય છે. વોલ્ટેજ માપવા છે 18, પ્રવાહ ક્ષમતા છે 3 ગુણાકારમાં 10⁻³ અને ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ 12 ઓહમ છે. તો 5988 ઓહમ આ ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ છે. તો આ આપણો જવાબ છે.
હવે સ્વાધ્યાયમાં 4.28 એમાં એવું કીધું છે ગેલ્વેનોમીટરનો અવરોધ 15 ઓહમ છે, એની પ્રવાહ ક્ષમતા 4 મિલી એમ્પિયર છે. પૂર્ણ સ્કેલ આવર્તન માટે 4 મિલી એમ્પિયર મતલબ 4 ગુણાકારમાં 10⁻³ એમાં વધુમાં વધુ પ્રવાહ અવધિ 0 થી 6 એમ્પિયર સુધીનું માપન કરવું છે, મતલબ એ મીટર બનાવવું છે. તો એના માટે જરૂરી શન્ટ અવરોધ કેટલો થાય? સૂત્ર અહીંયા મેં તમને હમણાં સમજાવ્યું. અહીંયા RG ગેલ્વેનોમીટરનો અવરોધ ગુણાકારમાં પ્રવાહ ક્ષમતા ભાગાકારમાં I માઇનસ IG. હવે અહીંયા જો આની સાપેક્ષે આ પદ અવગણ્ય છે, આ 6 ની સાપેક્ષે આ પદ અવગણ્ય છે, તો આટલું પદ આપણે શૂન્ય વિચારી શકીએ. હવે આને તમે શૂન્ય વિચારો તો ભાગાકારમાં માત્ર 6 રહેશે. તો આનું સાદુરૂપ આપો તો 10 ગુણાકારમાં 10⁻³ અથવા 10 મિલી ઓહમ. આ સમાન શન્ટ અવરોધ છે એ સમાંતરમાં જોડવામાં આવે છે. મેં તમને થિયરીમાં 2 વસ્તુ કીધી હતી કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બને તો શન્ટ અવરોધ સમાંતરમાં હોય જેની કિંમત અતિશય ઓછી હોય. અને આની પહેલાંનો દાખલો વિચારો કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે વોલ્ટમીટર બનાવવામાં આવે તો એનો જરૂરી અવરોધ શ્રેણી અવરોધ હોય અને એનું મૂલ્ય અતિશય વધારે હોય. તો આજના દાખલા બધા હોમવર્કમાં લખી નાખજો. આ સાથે ચેપ્ટર 4 અહીંયા થિયરી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, વધારાના સ્વાધ્યાયના દાખલા, આ બધા ટોપિક અહીંયા પૂર્ણ